નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં બીમાર બાળક દાખલ, ચાંદીપુરા વાયરસની આશંકા। પોરબંદરમાં વરસાદી પાણીના નિકાલ માટે કલેક્ટર કટિબદ્ધ, પાણીના નિકાલનો સાંઢિયા ગટર એકમાત્ર ઉપાય। કુતિયાણાના ઘેડ પંથકમાં ભારે વરસાદથી તબાહીનો મંજર। જુઓ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો ખાસ અહેવાલ। પોરબંદરમાં વધુ 2 મકાનની છત તૂટી પડી, સોની બજાર અને ભાટિયા બજારના બનાવ। પોરબંદરની બાઉસીજી સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવેલી એક બાળકીને ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા તેમને દાખલ કરી આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી। તેમજ ચાંદીપુરા વાયરસને લઈને હોસ્પિટલમાં 10 આઈસીયુ બેડનો વોર્ડ ચાલુ કરાયો છે। પોરબંદરની બાઉસીજી સરકારી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસને લઈને ખાસ આઈસીયુ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે। આ વોર્ડમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ દર્દીઓ માટે 10 આઈસીયુ બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે। આ વોર્ડમાં રાણાવાવ પંથકમાંથી એક બાળકીને ચાંદીપુરા લક્ષણો જણાવતા સારવાર માટે દાખલ કરવામાં આવી છે। આ બાળકીના તમામ ટેસ્ટ માટે કાર્યવાહી હાથ ધરી આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી। જોકે અહીંના ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરના જણાવ્યા મુજબ આ બાળકીને ચાંદીપુરા વાયરસ હોવાની શક્યતા નહીવત હોઈ શકે છે। ડૉક્ટર વિપુલ મોઢા આજરોજ સવારના રાણાવાવથી એક નાનું બાળક આવેલું છે, જેને ઝાડા ઉલટી હતા અને ઇન્ફેક્ટેડ ડાયરિયાને કારણે એને તાવ આવેલો હતો અને તાવમાં એને તાણાછકી પણ આવેલા હતા, જેને આજરોજ અહીંયા દાખલ કરેલું છે અને તેના બધા રિપોર્ટ કરાવેલા છે। આ બાબતે અમે જિલ્લામાં પણ જાણ કરેલી છે અને ડીડીઓ સાહેબને પણ જાણ કરેલી છે। વધુમાં આ પોરબંદર જિલ્લાની પબ્લિકને કહેવાનું છે કે અત્યારે વરસાદનો માહોલ છે, ઘરની જ બનાવેલી રસોઈ ખાવ, બહાર ક્યાંય ખાવા જાવમાં જમવાનું ઘરનું ઇન્ફેક્ટેડ ન હોય, બહારના એને કારણે આપણે માંદા ના પડીએ। અને નાના બાળકો જો સૂતા હોય તો તેની આજુબાજુ મચ્છરદાની આપણે બાંધીએ, જેથી આ ચાંદીપુરાના વાયરસથી આપણે બચી શકીએ। હાલ અત્યારે જે બાળક દાખલ કરેલું છે તે અત્યારે તો ચાંદીપુરા જેવું કંઈ અમારા પીડિયાટ્રિશિયનના માનવા મુજબ નથી લાગતું, છતાં બધા રિપોર્ટ અમે કરાવીએ છીએ। અત્રેની હોસ્પિટલમાં અમે 10 પીડિયાટ્રિક આઈસીયુના બેડ પણ તૈયાર જ છે, જેથી જો કોઈ એવી બીમારીના દર્દીઓ વધારે આવે તો આપણે તેની સંપૂર્ણ સઘન સારવાર કરી શકીએ। જોકે આ બાળકીના રહેણાંક વિસ્તારમાં માટીના મકાન હોવાથી તેમજ બાળકીને તાવ અને તાણ આંચકી જેવા ચાંદીપુરા વાયરસને મળતા લક્ષણો હોવાથી રાણાવાવ સરકારી હોસ્પિટલમાંથી પોરબંદર રિફર કરવામાં આવી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં વરસાદી પાણીના નિકાલ માટે કલેક્ટર કટિબદ્ધ બન્યા છે, ત્યારે બાલુબા સ્કૂલ નજીક ફૂટપાથ દૂર કરી પ્રજાના લાખો રૂપિયાના ખર્ચે દબાણ કરી બનાવાયેલો બગીચો પણ અંતે તોડવાની નોબત આવી છે। ગાંધી જન્મભૂમિ પોરબંદર શહેરમાં રાજાશાહી વખતથી રોડની સાઈડોમાં રાહદારીઓ માટે ફૂટપાથની મોટી જગ્યા છોડવામાં આવી હતી, જે સમય જતાં રોડ પહોળા કરવાના નામે કાપી નાખવામાં આવી છે અને હવે શહેરના મુખ્ય માર્ગો ઉપર નામ પૂરતી ફૂટપાથો રહી જવા પામી છે। શહેરના મુખ્ય એમજી રોડ ઉપર રૂપાળી બાગ પાસે બાલુબા સ્કૂલની બાજુમાં આવેલા ફૂટપાથ ઉપર વિકાસના નામે ફૂટપાથ ઉપર જ બગીચો બનાવવામાં આવ્યો હતો। ભારે લોકવિરોધ વચ્ચે 2022માં એ સમયના નગરપાલિકાના પ્રમુખ સરજુ કારિયાએ 30 લાખ રૂપિયાથી વધુના ખર્ચે આ વિકાસ કામ હાથ ધર્યું હતું, જેમાં રૂપાળી બાગ પાસેથી બંને ફૂટપાથ ઉપર મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અંતર્ગત સિટિંગ ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં આકર્ષક લાઇટિંગ સાથે 3 ફુવારા, બેસવા માટેની બેન્ચ, ગ્રીનરી માટે રોપા અને લાઇટિંગ વગેરે દ્વારા ફૂટપાથનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું।
ખરેખર તો ફૂટપાથ પર બગીચો બનાવીને પ્રજાના પૈસા વેડફી જ નાખાયા હોવાના આક્ષેપ થયા હતા, કારણ કે પોરબંદરને બાગ બગીચાની જરૂર નથી, રોજગાર આપતા ઉદ્યોગોની જરૂર છે. ત્યાં ફૂટપાથ ઉપર બગીચો બનાવ્યો હતો, ત્યાંથી ફરતે 1-2 કિલોમીટરમાં જ અંદાજે 14 જેટલા નાના મોટા બાગ બગીચાઓ બેઠક વ્યવસ્થા છે, જેવા કે રૂપાળી બાગ, રાણી બાગ, ચોપાટી, નાગાર્જુન સિસોદિયા પાર્ક, લોર્ડ્સ હોટલ સામે અને સર્કિટ હાઉસની સામે બગીચાઓ, પેરેડાઇઝ ફુવારા ઉપર બેઠક વ્યવસ્થાઓ, ખીચડી પ્લોટ બગીચો, પક્ષી અભયારણ્ય, કમલાબાગ અને રિવરફ્રન્ટ. તેમ છતાં વિપક્ષ અને લોકોના વિરોધ વચ્ચે પ્રજાના 30 લાખ ખર્ચીને બગીચો ખડકી દેવામાં આવ્યો હતો. ફૂટપાથ લોકોને ચાલવા માટે હોય છે, તેમ છતાં તેના પર બગીચો બનાવવામાં તે સમયે પણ લોકોએ વિરોધ કર્યો હતો, પરંતુ લોકોની વાત પાલિકાના શાસકોને કાને ધરી ન હતી. ત્યારે હવે તાજેતરમાં ભારે વરસાદના પગલે શહેરના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયા છે અને 5-5 દિવસ સુધી લોકોના ઘરોમાં પણ પાણી ભરાયેલા જોવા મળે છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કરોડોના ખર્ચે બનાવાયેલી ભૂગર્ભ ગટર અને સ્ટ્રોમ ડ્રેનેજ સિસ્ટમ પણ વરસાદી પાણીનો નિકાલ કરવામાં નકામ રહી છે. ત્યારે હાલ શહેરમાંથી વરસાદી પાણીના નિકાલ માટે નિષ્ઠાવાન જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણીએ બિલ્લા હોલ પાસે ફૂટપાથ પરના સાંઢિયા ગટર ખુલ્લી કરાવ્યા બાદ તેઓએ ફૂટપાથ પર બનાવેલા બગીચા અને ફુવારાનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. બગીચા નીચે આવેલી સાંઢિયા ગટર ખુલ્લી કરાવી પાણીના નિકાલ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ 2 વર્ષ પૂર્વે વિરોધ વચ્ચે પ્રજાના લાખો ખર્ચીને બનાવાયેલો બગીચો તોડી પાડવાની નોબત આવી હતી. ત્યારે પ્રજાના લાખો રૂપિયાના વેડફાટથી લોકોમાં પાલિકા પૂર્વ શાસકો સામે વિરોધ દેખાય. ત્યારે પ્રજાના લાખો રૂપિયાના વેડફાટથી લોકોમાં પાલિકાના પૂર્વ શાસકો સામે રોષ દેખાઈ રહ્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ભાટિયા બજારમાં ગોડાઉન તરીકે વપરાશમાં લેવાતા મકાનની છત તૂટી પડી હતી, જેથી મકાનને ખાસું નુકસાન થયું છે. જોકે ત્યારે મકાનમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ થઈ ન હતી. પોરબંદરના ભાટિયા બજારમાં આવેલા રાઠોડ ફળિયામાં રહેતા ઉમેશ જાદવભાઈ સલેટની માલિકીનું અને સહિતનો સામાન રાખવામાં ઉપયોગમાં લેવામાં આવતા મકાનની છત ગઈકાલે રાત્રે એકાએક ધરાશાયી થઈ હતી. આથી મકાનમાં રહેલા 70 થી 80 હજારના કટલેરીના સામાનને નુકસાન થયું હતું. ઉપરાંત અન્ય સામાનને પણ ભારે નુકસાન થયું હતું. મારું નામ સલેટ કુસુમ છે અને આ ઘર રાત્રે 8 વાગે કાલે પડ્યું. મારો સામાન અંદર કટલેરીનો એમનેમ જ છે, આશરે 60,000ની ઉપરનો તો ખાલી સામાન જ છે. અને બીજી વસ્તુ છે એ આ ધાબો આખો પડ્યો, તેમાં બધું દટાઈ ગયું અને મારા હસબન્ડ હજી અહીંથી સાયકલ લઈને નીકળ્યા અને પડ્યું. સદભાગ્યે કોઈ ઘરમાં ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. હજુ પણ આ મકાનનો ભાગ બહાર લટકી રહ્યો છે અને ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિ છે. ત્યારે પાલિકા દ્વારા યોગ્ય પગલાં લેવા જરૂરી બન્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સોની બજારમાં પણ મુખ્ય માર્ગ પર આવેલ દુકાનના ઉપરના માળે રૂમની છત ધરાશાયી થઈ છે. સદભાગ્યે ઉપરનો માળ બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. પોરબંદરના સોની બજારમાં આવેલી જિજ્ઞેશભાઈ પૈડાની દુકાનની ઉપરના માળે આવેલી મકાનની છત ધરાશાયી થઈ હતી. જોકે ઉપરનો માળ બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. હજુ પણ ઉપરનો સમગ્ર ભાગ જર્જરિત હાલતમાં જોવા મળે છે. ત્યારે સોની બજાર રોડ પર મકાનનો ભાગ પડે તો જાનહાનિ થવાની ભીતિ પણ સેવાઈ રહી હતી. મારું નામ જીનેશ પરસોત્તમ પૈડા, ઝવેરી બજાર. આ જર્જરિત ઇમારત માટે ઉપરનો માળ જે છે એ હાવ ખલાસ થઈ ગયા છે એવી અમારી રજૂઆત ચીફ ઓફિસર, કલેક્ટર સાહેબ, ડીએસપી સાહેબ બધે અરજી આપેલી છે. કાલે શું બન્યું? કાલે ડીએસપી સાહેબ આજે કલેક્ટર સાહેબને અરજી આપી, પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટને અરજી આપી, અમે ચીફ ઓફિસર સાહેબને અરજી આપી છે. બાયનું શું? બાયનો ઉપરનો માળ પડી ગયો છે. શું હતું? કેવી સ્થિતિમાં? ફ્લેપ પડી ગયો છે ઉપરનો, પીજીયા ભારત પડી ગયો છે, ભારત સહિત આવી પડ્યું છે નીચે. હજી પણ મોટી જાનહાનિ થાય એવી છે. તો કોઈના આમાં જીવ જાય એના કરતા પહેલા ઉતરી જાય એવી અમારી રજૂઆત છે કલેક્ટર સાહેબને, ચીફ ઓફિસર સાહેબને. ઉપરનું તમારું છે કે ભાડું છે? અમારું જ છે, માલિકી અમારી જ છે. કોઈ વર્ષોથી આ કોઈ ખોલતું નથી, એ કોઈ આવતું નથી. પોરબંદર નગરપાલિકા જર્જરિત મકાનોને માત્ર નોટિસ આપી સંતોષ માની લે છે. ત્યારે આવા મકાનો પર જોખમ જડુંબી રહ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર શહેરમાં આજે છઠ્ઠા દિવસે પણ છાયાચોકી વિસ્તારમાં સ્થિતિ યથાવત જોવા મળે છે. અહીં મોટા ભાગના લોકો જાતે સ્થળાંતર કરી ગયા છે, તો હવે સફાળે જાગેલું તંત્ર આ વિસ્તારમાં મદદ પહોંચાડી રહ્યું છે. પોરબંદરમાં પડેલા ભારે વરસાદને કારણે છાયાચોકી રણ વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. અહીં છેલ્લા 6 દિવસથી આ પ્રકારે જ યથાવત સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આજે ફરી ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ હોડીના માધ્યમથી આ વિસ્તારમાં પહોંચી હતી અને લોકોની વ્યથા તંત્ર સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. મારું નામ પંકજભાઈ ઢોલરિયા. 20 વર્ષથી અહીંયા પ્રતાપ મંડપની પાછળ અશોક પાનની સામે રણ વિસ્તારમાં રહીએ છીએ. પણ આટલા ટાઈમમાં આ પાણી આવ્યું એ વધારે પડતું પાણી આજુ ફેર આવી ગયું છે. એનું કારણ કે ઉપરથી ટૂંકમાં આ લોકોએ ધ્યાન દીધું નહીં. જો આગાહી તો આવતી હતી પણ આ લોકોએ પહેલેથી ધ્યાન દીધું હોત ને મોટરો બધી ચાલુ કરાવી દીધી હોત ને તો આ પાછળની બધી ખાડી છે ને આખી ખાલી થઈ જાય. પણ આ લોકોએ આ તંત્રએ ધ્યાન દીધું નહીં. એના હિસાબે આ વિસ્તારમાં પાણીની સમસ્યા વધી છે અને હજી આમાં જોતા એવું લાગે છે કે હજી પાણી જરાય ઉતર્યું નથી. કેટલા દિવસથી આ પરિસ્થિતિ છે? આ ચોથો દિવસ છે આજે આ પરિસ્થિતિ છે ને. ખાસ કરીને શું હેરાનગતિ થાય ત્યાં મુશ્કેલી શું થાય સ્થાનિકોને બધાને? તમારે સ્થાનિકોને મુશ્કેલી અત્યારના આ પાણી વધતું જાય છે અને સાપ અહીંયા 3-4 સાપે અત્યારના આટા મારે છે. પાણીના સાપ આવી પડ્યા છે, 3 થી 4 સાપ છે. એટલે બહાર નીકળી નથી શકતા. બહાર નીકળીએ તો પગમાં ચામડીના રોગ થાય છે, પગમાં કાંગરીઓમાં ચાંદી પડી ગયું છે અને બાકી ઘરમાં બધું અત્યારના સામાન બધું અત્યારના ખરાબ થઈ ગયો છે. પોરબંદરમાં પડી રહેલા અવિરત વરસાદને કારણે આજે 7મા દિવસે પણ લોકોની હાલત કફોડી જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો મારી પાછળ જ્યાં છાયાચોકી વિસ્તાર છે ત્યાં લગભગ રોડ રસ્તા ઉપર 5 થી 6 ફૂટ પાણી અને લોકોના ઘરમાં 3 થી 4 ફૂટ પાણી ભરાયેલા છે. અવિરતપણે પડી રહેલા વરસાદને કારણે સ્થિતિ આજે પણ યથાવત જોવા મળી રહી છે. હવે તો જ્યાં પાણી છે પાણીમાંથી પાણીના સર્પો સહિતના જે પ્રાણીઓ છે તે પણ આવવા મંડી રહ્યા છે. તેના પરિણામે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. આપણી સાથે એક સ્થાનિક છે. શું નામ છે તમારું? દેવાભાઈ. દેવાભાઈ, શું પરિસ્થિતિ છે અત્યારે? અત્યારે 6 દિવસથી આ રણમાં પાણી છે. અમે અત્યારે બધા લોકોને રેસ્ક્યુ કરીએ, ફૂડ પેકેટ આપીએ ને જે કોઈને જરૂરિયાત હોય રોડ ઉપર મૂકી આવીએ. બાકી 2 ટાઈમ જમવાનું અર્જુનભાઈ ત્યાંથી આવે છે એટલે 2 ટાઈમ પુગાડીએ. અર્જુનભાઈ મોઢવાડિયા ત્યાંથી જમવાનું આવે છે, ધારાસભ્યએ જમવાની વ્યવસ્થા કરી છે. એ સિવાય સ્થાનિકો અહીંથી સ્થળાંતરની અથવા તો ફૂડ પેકેટ આપવાની કોઈ સ્થાનિક તંત્રએ વ્યવસ્થા કરી છે? સ્થાનિક તંત્રમાં ચાલુ છે. મોહનભાઈ બધા આવે છે, બધા હવાની રીતે સેવા કરે જ છે. સરકારી તંત્રની વાત કે સરકારી અધિકારીઓની જો વાત કરીએ તો સરકારી તંત્રમાં કાલે રેસ્ક્યુ કરવા ફાયર બ્રિગેડની ગાડી એક આવી હતી. એ જે ડોહા હતા એને લઈ ગયા હતા. બાકી બધાને અત્યારે ચાલુ છે. અહીં અમારી ટીમ 2 દિવસ પૂર્વે અહીં આવી હતી અને લોકોનું જે સ્થળાંતર છે તે સ્થાનિકો કરી રહ્યા હતા. મોટી ઉંમરના સ્થળાંતર આ વિસ્તારના સ્થાનિકોનો આક્ષેપ હતો કે સ્થળાંતર કરવાની તસ્દી પણ સરકારી તંત્ર નથી લેતું. ના આવે છે, સરકારી તંત્રે આવ્યું હતું કાલે ફાયર બ્રિગેડની ગાડી. એ જે કોઈ ડોહા હતા એને લઈ ગયા. બાકી તો અહીંથી 80-90 હાંજના જેટલું આખા દીમાં જવું હોય એને અમે લઈ જઈએ એટલે મૂકી આવેલો. જરૂરિયાત પ્રમાણે સામાન લઈ પાછા. સતત પડી રહેલા વરસાદના 6 દિવસ બાદ જાણે તંત્રને અક્કલ આવી હોય તેમ ગઈકાલથી આ વિસ્તારમાં સરકારી તંત્ર ધ્યાન દઈ રહ્યું છે. જોકે રાજકીય આગેવાનો આ વિસ્તારના જે સુધરાઈ સભ્ય છે મોહનભાઈ મોઢવાડિયા અથવા તો પોરબંદરના જે ધારાસભ્ય છે અર્જુનભાઈ મોઢવાડિયા, તેમણે આ વિસ્તાર માટે જમવાની વ્યવસ્થા કરી છે. જોકે હજુ પણ વરસાદની આગાહી છે ત્યારે આ વિસ્તારમાંથી જો પાણી ઓસરશે નહીં અને પાણીનું સ્તર વધશે તો લોકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં ભરાયેલા પાણીના નિકાલ માટે સાંઢિયા ગટરને ખુલ્લી કરવામાં આવી રહી છે, જેમાં એમજી રોડ ખોદકામ કરવામાં આવી રહ્યું છે, જેથી આ રસ્તો વાહન વ્યવહાર માટે બંધ થયો છે. પોરબંદર શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ ભરાયેલા પાણીના નિકાલ માટે હાલ વહીવટી વિભાગ દ્વારા શહેરના રાજાશાહી વખતથી આવેલી સાંઢિયા ગટર ખુલ્લી કરવાની કામગીરી ખોદકામ કરી કરવામાં આવી રહી છે. પોરબંદરના એમજી રોડ ઉપર ફૂટપાથ પર બનાવેલા બગીચા ઉપરાંત એમજી રોડ ઉપર પાંજરાપોળ જતા રસ્તા નજીક રોડનું ખોદકામ કરવામાં આવ્યું છે, જેથી આ રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર શહેરમાં આજે 7મા દિવસે પણ વરસાદ યથાવત રહેતા લોકોની હાલત કફોડી બની છે. અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા બાદ પોરબંદરની ખાસ જેલમાં પણ વરસાદી પાણીનો ભરાવો થયો છે. જો વધુ વરસાદ પડે તો કેદીઓનું સ્થળાંતરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. પોરબંદર શહેરમાં પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. છેલ્લા 6 દિવસ કરતાં પણ વધારે સમયથી લોકોના ઘરમાં ઘૂસેલા પાણીનું સ્તર ઘટ્યું નથી, જેને લઈને લાખો રૂપિયાના નુકસાન સાથે લોકોની હાલત કફોડી બની છે. તો બીજી તરફ પોરબંદરની ખાસ જેલમાં પણ વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે. હાલ જેલના કમ્પાઉન્ડમાં 1 ફૂટ કરતાં પણ વધારે પાણી ભર્યા છે. તો બીજી તરફ હજુ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. ત્યારે જો વધુ વરસાદ પડશે તો જેલમાં પાણી ભરાવાના કારણે કેદીઓની મુશ્કેલી વધી શકે છે. જોકે હજુ સુધી કેદીઓના બેરેક સુધી પાણી પહોંચ્યા નથી, પરંતુ વધુ પાણીની આવક થશે તો કેદીઓના સ્થળાંતરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. ત્યારે જેલમાં ભરાયેલા પાણીના નિકાલ માટે પાલિકા તંત્ર તાકીદે વ્યવસ્થા કરે તે જરૂરી બન્યું છે. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર દ્વારકા નેશનલ હાઈવેની આસપાસના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે. આ બાબતે ખેડૂતો દ્વારા અનેક વખત જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓને પણ લેખિતમાં રજૂઆત કરી છે. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. પોરબંદરના કુચડી ગામ વિસ્તારમાં નેશનલ હાઈવે આસપાસના ખેડૂતોના ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા છે. આ ખેડૂતોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે બન્યા બાદ આસપાસના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે. જે બાબતે અનેકવાર જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓને પણ લેખિતમાં રજૂઆત કરી હતી. મારું નામ પોપટ વૈજા બાપુદરા, કોલીખડાવાડી વિસ્તાર, સોમનાથ દ્વારકા હાઈવે ને કાંઠે જ મારી વાડી છે. અમારે છે ને પાણી ભરાય હાઈવે થયો તેદુનો, અને કોઈ અધિકારી અમારે કોઈ સાંભળતા નથી. અમે મામલતદારમાં કલેક્ટરમાં આજ રોડ થયો તેદુના અમે આવેદનપત્ર દીધા, લેખિતમાં આપ્યું, પસાખો ખેડૂતની સાઈન્યુ કરીને અમે આપેલ છે મામલતદારને કલેક્ટરને. તો કોઈ અમને પાણીનો નિકાલ કરી દેતું નથી. અમારે હાઈવે ને કાંઠે ગટર કરી દઈએ ને તો ગટરની ખાસ જરૂર છે ને 5 થી 7 વર્ષ થયા વરસાદ થયો ત્યાંથી અમારે માંડવીની રામ મોહમ છે એ બધી ફેલ જાય આ રોડના હિસાબે. કુચડી નજીકના નેશનલ હાઈવે આસપાસના ખેતરોમાં દર ચોમાસે પાણી ભરાતા ચોમાસું પાક નિષ્ફળ જાય છે, જેથી ખેડૂતોને દર વર્ષે આર્થિક નુકસાન થઈ રહ્યું છે. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ પંથકમાં છેલ્લા 6 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે. ત્યારે અનેક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. તો બીજી તરફ રાણાવાવ પંથકના મોકર ગામે પણ વરસાદી પાણી ભરાતા આ પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. રાણાવાવ પંથકમાં લગભગ 38 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે, જેને કારણે શહેરમાં મફતિયાપરા અને ગોપાલપરા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે, જેને લઈને લોકોની ઘરવખરીને ખાસું એવું નુકસાન થયું છે. ત્યારે આ નીચાણવાળા વિસ્તારના લોકોએ ઘરવખરીના નુકસાન માટે યોગ્ય વળતરની માંગ કરી છે. આજ સતત 8 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને બધાના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. એની ઘર વખરી દાણા બધું પલળી જાય છે. છતાં પણ કોઈ પ્રશાસન અમારી કોઈ સંભાળ લેતું નથી. તો આનો જવાબદાર કોણ? તો બીજી તરફ રાણાવાવ પંથકના મોકર ગામે ભારે વરસાદને પગલે પ્લોટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા, જેને લઈને સ્થાનિકોએ તંત્રને જાણ કરી હતી. ત્યારે તંત્ર દ્વારા આ વિસ્તારમાંથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. નિકુંજ ચૌહાણ સાથે રાજુ કારાવત્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. રાણાવાવ પંથકના બોરદર ગામમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. મીણસર નદીના કારણે આ સ્થિતિ સર્જાતા આ નદીનો માર્ગ ઊંડો કરવા માંગ ઉઠી છે. બોરદર ગામે પ્લોટ વિસ્તારમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. ભારે વરસાદને પગલે નદી અને ડેમ ઓવરફ્લો થવાના કારણે આ સ્થિતિ સર્જાય છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી સહિતનો સામાન ડૂબી ગયો છે. ઠોયાણ ગામથી પસાર થતી મીણસાર નદીના પાણીના કારણે આ સ્થિતિ સર્જાય છે. ત્યારે મીણસાર નદીનો માર્ગ ઊંડો કરવા માંગ ઉઠી છે. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. બરડા પંથકમાં ભારે વરસાદને લઈને ભાણવર તરફ જતો રસ્તો બંધ થયો છે. જોકે હાલ આ પંથકમાં મોટાભાગના રોડ રસ્તાઓ બંધ થઈ જતા લોકો પોતાને ખેતરે પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે. તો આ વિસ્તારમાં જીઓ કંપનીનું નેટવર્ક પણ ઠપ થતાં લોકો સંપર્ક વિહોણા બન્યા છે.
પોરબંદરના બરડા પંથકમાં એક અઠવાડિયાથી પડી રહેલા અવિરત વરસાદને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેતરોમાં હજી પણ પાણી ઓસર્યા નથી. આ પંથકમાં ખિસ્ત્રી ગામથી ગોઢાણા ગામ તરફ જતા રોડ પર 5 ફૂટ કરતાં પણ વધુ પાણી વહી રહ્યા છે. તો સીમર રોજીવાળા રોડ પર પણ નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તો સિંગડાથી રાવલ જતા રસ્તે વર્તુ નદીનો પાડો તૂટતા આ વિસ્તારના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. હું ભીમભાઈ ગોરાણીયા, આપ સૌને નમસ્કાર. આપણા વિસ્તાર એટલે કે બરડા વિસ્તારની અંદર છેલ્લા 10 દિવસથી અતિવૃષ્ટિ જેવું વાતાવરણ ઊભું થઈ ગયું છે. ચારે બાજુ વરસાદી માહોલને લીધે પાણી ભરાયા છે, નદી નાળા છલકાઈ ગયા છે. પોરબંદરથી જામનગર અથવા તો દ્વારકા સુધી જવાના રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેથી કરીને ખેડૂતોને પણ મુશ્કેલી છે, નાના ધંધાર્થીઓને મુશ્કેલી પડે છે, તેમજ હોસ્પિટલના કામે આવવા જવા માટે થઈને લોકોને પણ ખૂબ જ હાડમારી પડે છે, જેથી કરીને લોકો ક્યાંય પણ આવવા જવા કરી શકતા નથી. વાડી વિસ્તારમાં લોકો ઘણા બધા ફસાયેલા છે, નાના ગામડાઓના રસ્તાઓ બંધ છે, જેથી કરીને ખૂબ લોકોને તકલીફ પડે છે. આવું મારું માનવું છે. તો આ અંગે જે તે લાગતા વળગતું તંત્ર હોય એને મારી નમ્ર વિનંતી છે કે સ્થળ ઉપર જઈને અથવા તો કોઈ પણ રીતે લોકોને મદદ કરે અને આ પાણીના વાળામાંથી બહાર કાઢે અને અતિવૃષ્ટિમાંથી ખેડૂતોને પણ જે કંઈ અતિવૃષ્ટિનું નુકસાન થયું છે એના માટેના સર્વે થાય એવી આપને વિનંતી. તો સિંગડાથી જામરાવલ ગામ તરફ જતા રસ્તે પંચકોશી વાડી વિસ્તારમાં પણ વર્તુ નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. ખાસ તો વરસાદી વાતાવરણને લઈને આ વિસ્તારમાં જીઓનું નેટવર્ક ઠપ થઈ જતા લોકો સંપર્ક વિહોણા બન્યા છે. હું અર્જુનભાઈ અર્પમભાઈ ઓળેદરા પોરબંદર જિલ્લાના બેરણ ગામેથી બોલું છું. અમારે હાલ છેલ્લા 5 દિવસથી આ જીઓના કવરેજનો ઇસ્યુ છે. કોઈને ફોન લાગતા નથી, કોઈને મેસેજ જતા નથી. અત્યારે વરસાદી વાતાવરણ છે. અમારા ગામમાંથી ક્યાંય આજુબાજુમાં જવાય એવી પરિસ્થિતિ છે નહીં. કોઈ પડી ગયું હોય, કોઈ માંદું થયું હોય, કોઈ બીમાર પડ્યું તો કોઈને ક્યાંય ફોન લાગતા નથી. બે દિવસ પહેલાં હું ઘરેથી પડી ગયો, કોઈને ફોન લાગ્યા નહીં. એટલે બે કલાક સુધી મારા ઘરે મારે પડ્યું રહેવું પડ્યું. પછી બાજુવાળાને બોલાવી આવ્યા અને મારી સારવાર માટે હોસ્પિટલે પુગાડેલ છે, જીવનું જોખમથી. અને આજની તારીખમાં પણ જીઓનો કોઈ પણ પ્રકારના ફોન લાગતા નથી. જો લાગી જાય તો લાગી જાય, નહીંતર લાગતા જ નથી. ને લાગે તો વાત થતી નથી. ને જીઓ કંપનીમાં ફોન કરીએ તો કે તમારી સર્વિસ કમ્પ્લીટ છે એવો અમને જવાબ મળે. અને જીઓના બેલેન્સ પૂરું થાય એટલે તરત જ એની સર્વિસ કાપી નાખે છે. અને હમણાં કસ્ટમરોને કોઈ પણ બાબતો ધ્યાનમાં રાખ્યા વગર 50 રૂપિયા ભાવ વધારો કરી દીધો છે. તો સર્વિસ તો આપતા નથી. અત્યારે જે કસ્ટમરને સર્વિસ 5 દિવસ જ્યાં નથી મળી એનો કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ થાય એવી કોઈ પરિસ્થિતિ દેખાતી નથી. તો આ સર્વિસ માટે કંપનીને કસ્ટમરને સર્વિસ આપવા માટે એને જવાબદારી કંપનીને નિભાવવી જોઈએ. તો તાત્કાલિક કોઈ પણ એનું નિરાકરણ આવે તો એવી જીઓવાળા જોગવાઈ કરી આપે. પોરબંદરના બરડા પંથકમાં અવિરતપણે પડી રહેલા વરસાદને હવે ખેડૂતો માટે આકાશી આફત બની રહ્યો છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. તો રાંચી પંથકમાં ભારે વરસાદને કારણે વર્તુ નદીમાં પુષ્કળ પાણીની આવક થઈ છે, ત્યારે ગામના કોઝવે પર પણ પાણી ફરી વળ્યા છે. તો જામકંડોળા પંથકની દૂધીવદર ગામે પણ કોઝવે પર પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ધોરાજીમાં ધોધમાર વરસાદને પગલે સફુરા નદી 2 કાંઠે વહેતી થઈ છે, જેમાં પંચનાથ મંદિર તરફ જવાના નદીના કોઝવે પર પાણી ફરી વળતા પંચનાથ મંદિર તરફ જતો રસ્તો બંધ થયો છે. તો બીજી તરફ જામકંડોળા પંથકના દૂધીવદર ગામે પણ ભારે વરસાદને પગલે પાણી ભરાતા ગામોને જોડતો કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે. મારું નામ અક્ષય બાગોરા છે. અમે જેતપુરથી નાના ભાદરા તરફ જઈ રહ્યા હતા. તો 8 ગામને જોડતો જે પુલ છે અત્યારે હાલમાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પાણી અત્યારે બહુ જાજુ છે. અમારે અત્યારે જવું હોય તો જામકંડોળા ફરીને જવું પડશે. નાના ભાદરા જે 20 થી 25 કિલોમીટર દૂર અમારે પડશે. કેવી મુશ્કેલી પડે? અત્યારે મુશ્કેલી જવામાં ઘણી બધી મુશ્કેલી પડી રહી છે. આ કેટલા ગામને જોડતો પુલ છે? આ લગભગ 8 થી 10 ગામને જોડતો મોટો પુલ છે. લોકોને કેવી મુશ્કેલી પડે? લોકોને અત્યારે હાલાકી ઘણી બધી ભોગવવી પડે છે.
ઉપલેટા પંથકના ગઢાળા ગામ પાસે કોઝવે પર પાણી ફરી વળ્યા છે. મોજ ડેમના 20 જેટલા દરવાજા ખોલવામાં આવતા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે, જેને કારણે આ રોડ પરથી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. તો ગરદેથર નજીક વેણુબે ડેમમાં પણ વરસાદી પાણીની આવક થતાં નીચાણવાળા ગામોને સાવચેત કરાયા છે. તાલુકાના ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર આજે બીજે દિવસે પણ મોજ ડેમના 6 દરવાજા ખુલ્લા હોય, જેને કારણે ખેડૂતોમાં ખૂબ જ આનંદની લાગણી ફેલાણી છે. તેમજ અત્યારે અમારા ગામનો કોઝવે છે તે બિલકુલ પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે, જેને કારણે ગામ લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે અમારે એવી માગણી છે કે આ કોઝવે જે જગ્યાએ જે પુલ મંજૂર થઈ ગયો છે તે પુલ વહેલી તકે કામ શરૂ થાય એવી અમારી માગણી. કુતિયાણા પંથકમાં ભારે વરસાદને કારણે ઠોયાણા ગામમાં પાણી ફરી વળ્યા છે. તો આ વિસ્તારમાં મરીન કમાન્ડોની ટીમ પણ બોટ સાથે તૈનાત રાખવામાં આવી છે. પસવારી ગામ પાસે પણ પુલ પર ભાદર નદીના પાણી ફરી વળ્યા છે. જુઓ અમારો ખાસ અહેવાલ. સમગ્ર ઘેર વિસ્તાર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાણી છે. ભાદર નદી હોય, મેરસાણ નદી હોય, ઓજત નદી, તમામ નદીઓ ગાંડી તૂર જોવા મળે છે. 6 દિવસથી ઘેર વિસ્તારના મુખ્ય રસ્તાઓ બંધ છે. ત્યારે આપણે હાલ મારસા નદી જે ગાંડી તૂર બની હતી ત્યારે ઠોયાણા ગામમાં આવ્યા છે. ઠોયાણા ગામની તકલીફ છે કે જ્યારે મીરસા નદી ગાંડી તૂર થાય છે ત્યારે આવી પરિસ્થિતિઓ સર્જાય છે. અત્યારે મીરસાડ ગામની અંદર ફરી વળ્યા છે પાણી. જ્યાં જુઓ ઠોયાણા ગામની આવી જ વિપરીત પરિસ્થિતિમાં ફરી વળ્યું છે, કારણ કે શેરીઓ હોય, ગલીઓ હોય, નદી જેવા આકાર જોવા મળી રહ્યા છે. આ પાણી કોઠરસામાં પાણી સતત સ્તર વધી રહ્યું છે મીરસાડ, જેના હિસાબે ઘરોમાં પણ પાણી ફરી વળે. હું આપને દ્રશ્ય જે બતાવવા માંગુ છું ઠોયાણા ગામના દ્રશ્યો છે કે જ્યાં નજર પહોંચે ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. પોતાનો જે ઘર વખરી સામાન છે એ સામાન ઘરની અંદર રાખવો ખૂબ મુશ્કેલ બન્યો છે, કારણ કે કમર સુંધા ઘરમાં પાણી ફરી વળ્યા હતા. જ્યાં નજર પહોંચે ત્યાં આવી જ પરિસ્થિતિ છે. જ્યાં ઠોયાણા ગામની અંદર ખૂબ જ વિકૃત પરિસ્થિતિ જોવા મળી રહી છે. જો પોતાનો માલ સામાન ખાટલા ઉપર રાખવા મજબૂર બન્યા છે, કારણ કે મેરસાદ નદીએ રોજરોજ સ્વરૂપ ધારણ કર્યું છે. સ્થાનિકોમાં ક્યાંક ને ક્યાંક રોષ છે, કારણ કે તંત્ર પાસે અનેકવાર રજૂઆતો કરી છે, છતાં તંત્રએ કોઈ જાતનું ધ્યાન ન દીધું. દર વર્ષે આ જ પરિસ્થિતિ ઠોયાણા ગામની જો આવે છે કે જ્યારે મેરસાદ નદીમાં પાણી આવે ત્યારે આવી જ વિપરીત પરિસ્થિતિમાં ફરી વળે છે, જેના હિસાબે ગામના લોકોમાં ક્યાંક ને ક્યાંક નિરાશા જોવા મળી. ત્યારે આપણે સ્થાનિક સરપંચ સાથે વાતચીત કરીશું. સરપંચ, શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ નાગભાઈ તમે જોવો કે આમાં 4 દીકરાનો પાણા કાંઈ માણસ આવક જાવક નથી કરી શકતો, ને ખાવા પીવાને ખાવા પીધા વગરના બેઠા ઉતા બેહે. એમાં કોઈ આવે એકાબીજાને અવરનવર કંઈ તો પૂરું થઈ ગયું. એમ મને કે 80-90 ઘરનું તો દર વર્ષે આ જ પરિસ્થિતિ સર્જાય છે. તમે કોઈ માગણી કરી છે? અમે આ વર્ષો પહેલા આપણે આ પૂરરક્ષણ દિવાળી માગણી કરીએ. સામાન્ય ખર્ચામાં 10 થી 15 લાખ રૂપિયાના ખર્ચામાં પૂરરક્ષણ દિવાળી થાય એમ છે, છતાં તંત્ર કોઈ ધ્યાન દેતું જ નતું. આવી કપરી પરિસ્થિતિ થાય છે, તંત્ર આવે છે? કોઈ અમને કોઈ પૂછવા જ નથી આવ્યું. કોઈ કોઈનો ફોન આવ્યો ને કોઈ પૂછવા જ નથી આવ્યું. પાણી સતત વધી રહ્યું છે શહેરની અંદર, ગામડાની અંદર. ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિની અંદર લોકો શું કરી રહ્યા છે? હું જો બધા હોવાના ઘરમાં ગીરીને બેઠા, ખાટલા માટે ખાટલો ચડાવીને બેઠા, શું કરે બિચારા? દર વર્ષે આવી પરિસ્થિતિ સર્જાય છે, શું કહેશો? એટલે દર વર્ષે આવી જ અમારી પરિસ્થિતિ હોય. અમારે જો આ પાણી આમાં ગળી જાય, અમારા પૂરરક્ષણની દિવાલનો માંગણી કરેલ છે પણ કોઈ જવાબ દેતી નથી. અને અટાણે અમને જે આ ગામમાંથી છે એ બધા અમને આપી જાય ખાવાનું અમને, બાકી અમારે તો અહીંયા બધું પલટી ગયું. અમારે કંઈ છે નહીં અહીંયા. તંત્ર પાસે શું આશા રાખો? તંત્ર પાસે અમને એવી અપેક્ષા રાખીએ કે કંઈક અમને આમાં કંઈક મદદ કરે, અમને સહાય આપે. દર વર્ષે પાણી આવે છે, આ પાણીનો નિકાલ કેવી રીતના કરવો, શું આશા છે? આ પાણીનો નિકાલ તો એક અમારે જો પૂર સંરક્ષણ દિવાલ બની જાય તો વર્ષોથી અમારી માગણી છે કે પૂર સંરક્ષણ દિવાલ બની જાય તો 4 ફૂટ તો આ વિસ્તારને પાણી આવતું ઓછું થઈ જાય. બરાબર, જો એ પૂર સંરક્ષણ દિવાલની માગણી અમારે વર્ષો ત્યાં છે, છતાં તંત્ર કોઈ જવાબ આપતું નથી. અમારે પૂર રક્ષણની દિવાલ માંગી છે, કારણ કે ખૂબ જ કપરી પરિસ્થિતિ જોવા મળે છે. લોકો હોય પોતાના ઘરની અંદર. આપણે પણ ગુજરાત ન્યૂઝની ટીમ હતી, અત્યારે ટ્રેક્ટરના માધ્યમથી પહોંચી હતી, કારણ કે અહીંયા આવવા જવા માટેના રસ્તાઓ છે એ સમગ્ર રસ્તાઓ બંધ જોવા મળી રહ્યા છે. ત્યારે આવી કપરી પરિસ્થિતિની અંદર પણ ગુજરાત ન્યૂઝ
ની જે વસ્તુઓ એ લોકોના પ્રશ્નો છે એ સરકાર સુધી પહોંચાડવા માટે જોખમ કરી રહ્યો છે. કારણ કે વર્ષોથી થોયાણા ગામની માંગ છે કે માત્ર એક પ્રોટેક્શન દિવાલ આપી દે તો આ શેરીઓ છે જે નદીઓ વહી રહી છે એ નદીઓ ન વહે, જેના હિસાબે મોટી સંખ્યામાં જે નાના મકાનો છે, મજૂર લોકો છે, તેની જે પરિસ્થિતિ છે ખૂબ નબળી છે. એવા લોકોને જે ઘર વખરી છે એક જ પોતાનો મુદ્દો હોય છે, જે સામાન હોય છે એ જ એની કિંમતી વસ્તુ હોય, પરંતુ એ પણ પાણીના હિસાબે ભીંજાઈ જાય છે અને વધારે મુશ્કેલીઓ પડી રહી. ત્યારે ગામ લોકોની માંગ છે કે પૂરગ્રસ્ત થાય અને લોકોને સહાય મળે એવી ગામના લોકોએ માંગ કરી છે. કેમેરા પર્સન વડોદરા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. ઘેડ પંથક જળબંબાકાર છે. 6 દિવસથી જળ મગ્નની અંદર ફરી વળ્યું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું. સતત વરસાદ ચાલુ છે. આવી સ્થિતિની અંદર ઘેડ વિસ્તારની જ્યાં રેસ્ક્યુની જરૂર પડે ત્યાં તાત્કાલિક ધોરણે અહીંયા 6 જેટલા મરીન કમાન્ડોની ટીમ ફાળવણી કરવામાં આવી છે. ત્યારે ખાસ તેમની સાથે આપણે ચર્ચાઓ કરશે, કારણ કે ઘેડ વિસ્તાર પૂરગ્રસ્ત છે. છેલ્લા 6 દિવસથી તમામ રસ્તાઓ બંધ છે. સાહેબ, તો કયા પ્રકારની મદદ લોકો ઈચ્છી રહ્યા છે? કયા પ્રકારની મદદ કોઈ માણસો ફસાયેલા હોય છે, ખાસ કરીને ઘેડ વિસ્તાર છે તો કયા પ્રકારના સાધનોની વ્યવસ્થા કરવામાં આવે છે? અત્યારે અમારી પાસે તમામ પ્રકારના ઇક્વિપમેન્ટ છે. એમાં છે લાઈફ જેકેટ છે, રસીઓ છે. પૂરની ગંભીર પરિસ્થિતિ જોવા મળી છે. કેવી રીતના તમને જાણ કરશે કે આ હેલ્પલાઇન ઉપરથી તમે મદદ કરી શકશો? અમારે કંટ્રોલમાંથી તમે જ્યારે ફોન આવશે તો અમે રેસ્ક્યુ માટે તમામ જવાનું થઈએ. કંટ્રોલ રૂમમાંથી ફોન આવતા જ સમગ્ર ટીમ છે, હું ટીમના દર્શક કે 6 જેટલી ટીમ ફાળવવામાં આવી છે. કુતિયાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ઉપરથી પાદર નદી હોય, મેસાર નદી વચ્ચે ગાડી દૂર બની હતી, ઘેડ વિસ્તારને ખમરોડી રહી છે. આવા સમયમાં કોઈ લોકો ફસાયા હોય તો તેમને તાત્કાલિક મદદ મળે એ માટે મરીન કમાન્ડોની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. એ તાત્કાલિક તેમનું રેસ્ક્યુ કરશે. ભલે રાત્રિનો સમય કે દિવસ હોય, ગમે એવી મુશ્કેલી તેમાંથી લોકોને બચાવ કામગીરી કરશે. કેમેરા પર્સન નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. અતિ ભારે પડેલા વરસાદના ભરાયેલા પાણીને લઈને કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં પોરબંદરમાં ભરાયેલા પાણીના નિકાલ અંગેના વહીવટી તંત્રના આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ ફૂડ પેકેટ વિતરણ બાબતે પણ લોકોને અને સંસ્થાને તકેદારી રાખવા કલેક્ટરે અપીલ કરી હતી. આ ચોમાસામાં જે છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, ઉપરાંત ઉપરવાસમાં પણ જે વરસાદ છે અને ઉપરવાસમાં જે ડેમો આવેલા છે એમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે એ તમામની સાથે વહીવટીતંત્રની નજર છે. બીજા જિલ્લાના ડેમના એન્જિનિયરો સાથે, બીજા જિલ્લાના વહીવટીતંત્ર સાથે પોરબંદર જિલ્લાનું વહીવટીતંત્ર સતત સંપર્કમાં છે અને એના દ્વારા અમને માહિતી મળી રહી છે કેટલા ડેમમાંથી કેટલો આઉટફ્લો છે એ બધી માહિતી અમે મેળવી રહ્યા છે. ક્યાંથી કેટલું પાણી છોડવામાં આવશે અને ક્યાં કેટલું પાણી જમા થાય છે એને કારણે આપ સૌ જાણો છો એ પ્રમાણે ઘેડ વિસ્તારમાં જે લો લાઇંગ એરિયા છે એમાં સબમર્જન્સ થાય છે. અમુક રસ્તાઓ, રૂરલ જે રોડ છે એ પણ ઓવરટોપિંગ થાય છે. લો લાઇંગ જે કોઝવે છે એના ઉપરથી પણ પાણી ફરી વળે છે. ત્યારે આ બધી બાબતોની અમે કાળજી રાખીએ છીએ અને એમાં અમે તરત જ તંત્રને એલર્ટ કરીએ છીએ. પોલીસ તંત્ર અમારી સતત સાથે છે. ગ્રામ્ય વિસ્તારના કોઈ પણ રોડ જો ઓવરટોપિંગ થાય પાણીને કારણે તો એ ટેમ્પરરી બંધ કરવા પડે છે. એટલે અમે તરત જ એમાં પોલીસ તંત્રની મદદ લઈ અને લોકલ ગ્રામ પંચાયતના અધિકારી કર્મચારીઓની મદદ લઈ અને ત્યાં બેરિકેડિંગ કરી અને લોકોની અવરજવર અમે રોકીએ છીએ કે જેથી ભૂલે ચૂકે પણ કોઈ અજાણ્યા વ્યક્તિથી ત્યાં આગળ ન જવાય અને એમાં કોઈ નુકસાની ન થાય. અત્યાર સુધીમાં આ સમગ્ર ઘેડ વિસ્તારમાં ઘણા બધા રોડ બ્લોક થયા અને ફરી પાછા ઓપન થયા, ફરી પાછા બ્લોક થઈ રહ્યા છે અને એની સતત અમે લોકોને એલર્ટ કરી રહ્યા છે. આપણા ડેમ બધા ઓવરફ્લો થયા છે. ખંભાળા ડેમ પણ ઓવરફ્લો થયો છે. એને કારણે ઘેડ વિસ્તારના 14 ગામોને અમે ઓલરેડી એલર્ટ કર્યા છે. સવારે ગઈકાલે 9 વાગે ઓવરફ્લો થયો અને તરત જ અમારા મામલતદાર અને ટીડીઓની ટીમે 14 ગામોની મુલાકાત લઈ અને લોકોને એલર્ટ કર્યા છે. આશ્રય સ્થાનો આપણી પાસે પૂરતા સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારમાં પણ છે અને એ પ્રમાણે સમગ્ર પરિસ્થિતિ ઉપર વહીવટીતંત્ર સંપૂર્ણ નજર રાખી રહ્યું છે. લોકોની આરોગ્યની સાથે પણ અમે ચિંતિત છીએ અને હેલ્થ ઓફિસરો પણ ફરજમાં તૈનાત છે. થેન્ક યુ. છેલ્લા થોડા દિવસોથી પોરબંદર શહેર અને પોરબંદર જિલ્લામાં જે ભારે વરસાદની પરિસ્થિતિ છે, ઉપરવાસમાં પણ જે વરસાદ છે અને ઉપરવાસના જે ડેમ આવેલા છે એમાંથી પણ જે આઉટફ્લો જે આપણે ત્યાં આવી રહ્યો છે એના કારણે પોરબંદર શહેરમાં ઘણી જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્નો ઊભા થયેલા હતા. આ બાબતની અમે સમીક્ષા કરી અને નગરપાલિકાનું તંત્ર જે કામ કરી રહ્યું હતું એમની સાથે જિલ્લાનું સમગ્ર વહીવટીતંત્રને અમે સાથે કામે લગાડ્યું છે અને એસેસમેન્ટ કરી અને જ્યાં જે કાર્યવાહી કરવાની થતી હતી અમે કાર્યવાહી કરી રહ્યા છે. આ કાર્યવાહીમાં નગરપાલિકા તંત્રની સાથે સમગ્ર વહીવટીતંત્ર છે અને અમારી સાથે રાજ્ય સરકારમાંથી પણ અમને જરૂરી મદદ મળી રહી છે. એટલે સૌથી પહેલાં તો જે
ઓલરેડી જે ભૂગર્ભ ગટર યોજના હતી અને જે પાણીના નિકાલની જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થા ખરેખર કેટલું કામ આપે છે એ અમારે જોવાની તૈયારી હતી અને એ પ્રમાણે અમે કામગીરી જોઈ અને તરત જ અમને એવું લાગ્યું અને અમને એવી સલાહ અને સૂચન પણ મળ્યા લોકો તરફથી, આગેવાનો તરફથી અને મીડિયા તરફથી પણ કે અહીંયા જે સાંઢિયા ગટર હતી એ ઘણી જગ્યાએ ચોકઅપ થયેલી છે, તો એ સાંઢિયા ગટરને ખોલવાથી આ પાણીનો નિકાલ ઝડપથી થશે અને જ્યારે આગામી દિવસોમાં પણ હજુ પોરબંદર જિલ્લાને રેડ એલર્ટ હતું એટલે કે ભારે વરસાદની આગાહી હજી આગામી સમયમાં છે, ત્યારે આ સાંઢિયા ગટરનું કામ શરૂ કરવું એ અમને જરૂરી લાગ્યું. એટલે અમે છેલ્લા 2 દિવસથી આ કામગીરી શરૂ કરી છે અને જ્યાંથી આ ગટર ચોકઅપ હતી ત્યાં બિરલા હોલ આગળથી અમે એને ખોદવાનું શરૂ કરી અને અમે આગળ ફ્લો ચેક કરી રહ્યા છે અને અત્યારે સોનારી મેડિકલ સુધી અમે ત્યાં પહોંચી ગયા છે. ગઈકાલે અમે સમગ્ર વહીવટીતંત્રની ટીમ, જવાબદાર અધિકારીઓ સાથે આખી સાંઢિયા ગટર જ્યાં નકશા ઉપર દેખાય છે એ અમે પગપાળા ચાલીને લગભગ 4 કિલોમીટર અમે પગપાળા ચાલીને આખું સાંઢિયા ગટરનો છેક લોજિકલ એન્ડ સુધી, ખાડી સુધીનો જે મુખ છે ત્યાં સુધી અમે સ્થળ નિરીક્ષણ કરેલું છે. રસ્તામાં ક્યાં ચોકઅપની શક્યતા છે, ક્યાં ગટરો ખોલી અને કચરો કાઢવાથી આપણને આગળ ફ્લો મળવાનો છે, એ બધી સંભાવનાઓ અમે ચકાસી છે અને એ પ્રમાણે અમે આ કામગીરીમાં આગળ વધી રહ્યા છે. આજે પણ આ ખોદકામ પણ ચાલુ છે અને સફાઈની કામગીરી પણ સાથે સાથે થઈ રહી છે. આ સમય દરમિયાન અમે રસ્તામાં લોકોએ જેમને ત્યાં માહિતી આપી એ એમના જે પ્રશ્નો રજૂ કર્યા એ પણ અમે સાંભળ્યા. આ બાબતે ખાસ મારે આપના માધ્યમથી પોરબંદરની જનતાને એ ખાસ વાત પહોંચાડવાની છે કે આ જ્યારે અમે સાંઢિયા ગટરને જે ખોલવાની, ઓપન કરવાની અને એમાંથી કચરો કાઢવાની કામગીરી કરી રહ્યા છે ત્યારે ખૂબ મોટું ખોદકામ કરવું પડે છે. એ લગભગ 5-6 ફૂટ જેટલી પહોળાઈ અને 5-6 ફૂટ જેટલી ઊંડાઈ જેટલું કામ અમારે કરવાનું થાય છે. ત્યારે સ્વાભાવિક રીતે રોડ ઉપર આવું ખોદકામ થાય છે, ફૂટપાથ ઉપર આવું ખોદકામ થાય છે, ત્યારે લોકોની સલામતીનો પ્રશ્ન પણ વહીવટીતંત્રની નજરમાં છે અને અમે આ ખોદકામ કરી અને જે કચરો કાઢીને રોડ સાઈડ ઉપર નાખેલો છે એ કચરો ત્યાંથી દૂર કરવાનું અને જે ખોદકામ ઓલરેડી થઈ ચૂક્યું છે અને એમાંથી જે બધો ડસ્ટ અને ડર્ટ જે હતી એ બધી બહાર કાઢવાની કામગીરી પૂરી થાય એટલે તરત જ અમે એને ઢાંકવાનું કામ કરીશું. એ ઢાંકવાનું કામ પણ અમે બહુ વ્યવસ્થિત રીતે કરવાના છીએ કે જેથી કોઈ પણ પ્રકારની ત્યાં અકસ્માત કોઈને ન થઈ શકે અને કોઈને અડચણરૂપ ન થાય. જે શોપિંગ સેન્ટર આગળ અમે ત્યાં ખોદકામ કરીશું ત્યાં એ શોપિંગ સેન્ટરમાં દુકાનદારોને અને ગ્રાહકોને જવાનો રસ્તો પાક્કો બનાવી એના ઉપર એટલો સ્લેબ કરી અને પછી બાકીનું જે કામ છે એ કામ અમે પતરાના બેરિકેડિંગથી અમે ઢાંકી, ચારે બાજુથી અમે પતરાનું મક્કમ બેરિકેડિંગ કરી અને એ ખુલ્લી ગટર ઉપર પણ અમે પતરા ઢાંકી અને કોઈ આરોગ્યને તકલીફ ન પડે, કોઈ અકસ્માત ન થાય એવી અમે કાળજી રાખીશું. સરકારી જે કામકાજ છે એની અંદર અમારે પછી આ ગટરને ખોલ્યા પછી એને જે ઢાંકવાની કામ કરવાની થશે એ પણ કામ ખૂબ મોટું છે અને એ કામગીરીમાં પણ અમારે એનું પહેલાં પ્લાન એસ્ટિમેટ કરવો, એની તાંત્રિક મંજૂરીઓ, વહીવટી મંજૂરી, એની ગ્રાન્ટ, આ બધું મેળવીને અમારે કામ કરવાનું થાય છે. એટલે એ પાક્કું કામ કરતાં જ્યાં સુધી સમય થોડો ઘણો લાગશે તો એ સમય દરમિયાન પણ કોઈને કોઈ મુશ્કેલી ન પડે, આરોગ્યને કોઈ તકલીફ ન પડે અને કોઈ અકસ્માત ન થાય એની પૂરતી કાળજી રાખી અને અમે આ ટેમ્પરરી પણ મજબૂત બેરિકેડિંગ અમે કરવાનું અમારા ધ્યાનમાં છે અને અમે તરત જ કરીશું. એટલે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. લોકોની દરેક ચિંતા અમારા સુધી પહોંચે છે. અમે દરેકના સજેશન્સ લઈએ છીએ. ગામના તમામ સુજ્ઞ નાગરિકો, આગેવાનો, મીડિયા, બધા જ લોકો અમને સલાહ સૂચન કરતા રહે છે. અમે દરેકની સલાહ સાંભળી અને આગળ વધીએ છીએ અને હજુ જરૂર પડશે ત્યાં અમે જે કંઈ પણ અમે વિચારતા હશું એ વિચાર અમારો બરાબર છે કે કેમ, એ દિશામાં આગળ વધવા જેવું છે કે કેમ, એ બાબતે પણ અમે પરામર્શ કરી અને પછી જ અમે આગળ વધી રહ્યા છીએ. એટલે લોકોને મેં જ્યારે કીધેલું કે ધીરજ અને સંયમની થોડી જરૂર છે, એ ધીરજ અને સંયમની એટલા માટે જરૂર છે કે આપ સૌ જાણો છો એ પ્રમાણે છેલ્લા 40 વર્ષમાં ન પડ્યો હોય એવો વરસાદ અને એવું પાણી આપણે ત્યાં આવ્યું છે. ત્યારે એવા કપરા સંજોગોમાં ધીરજ અને સંયમ આપણે રાખવા એ જરૂરી છે અને જે પ્રમાણે ગવર્મેન્ટની સિસ્ટમ છે, જે પ્રમાણે અમારે નીતિ નિયમોથી અમારે જે કામ કરવા પડે છે અને એની પ્રોસેસમાંથી પસાર થઈને કામ કરવા પડે છે એમાં થોડો સમય લાગે છે અને એટલા માટે આ થોડી ધીરજ અને સંયમની અમે વાત કરી છે. પણ લોકોની તમામ બાબતોની અમારી ચિંતા છે. બીજું એ બાબત અમારે ખાસ કહેવાની છે કે જે લો લાઇંગ એરિયામાં જેટલા લોકોને અમારે શિફ્ટ કરવા પડેલા છે તો એ આશ્રય સ્થાનની અંદર પણ અમે પૂરતી સગવડતા, એમાં દરેક મેડિકલ ઓફિસરને મેં નામજોગ જવાબદારી આપી અને ત્યાં આશ્રય સ્થાનમાં જેટલા પણ અમારા લોકો છે એમને કોઈ આરોગ્યની ચેલેન્જીસ ના આવે એના માટે અમે ચિંતિત છીએ. ઉપરાંત અમે કોઓર્ડિનેશનથી કોઈ જગ્યાએ ડુપ્લિકેશન ના થાય અને હાઇજેનિક ફૂડ મળી રહે એવા માટેની ફૂડની વ્યવસ્થા કરી છે. આવતીકાલે 4 ટાઈમ અમે 2 ટાઈમ નાસ્તો અને 2 ટાઈમ ભોજન કયા પ્રકારનું આપવાના છે, કોના તરફથી આપવાના છે, એનું મેનુ શું હશે એ અમે આજે સાંજે 5 વાગે જ નક્કી કરી લેતા હોઈએ છીએ અને એવા પ્રોપર પ્લાનિંગથી અમે ચાલીએ છીએ. એમાં પણ અમને પોરબંદરની NGOનો ખૂબ સહકાર મળે છે. સાથે સાથે મારે એ પણ કહેવાનું છે કે જ્યારે અમુક લોકો પોતે ડાયરેક્ટલી પોતાની સેવાની ભાવનાથી લોકોને ફૂડ પેકેટ પહોંચાડે છે તો એ બાબત વેલકમ છે.
પરંતુ આ જે ફૂડ પહોંચાડવામાં આવે એ હાઇજેનિક હોય અને લોકોના આરોગ્યની સાથે કોઈ ચેડા ન થાય એની ખાસ કાળજી રાખી અને લોકોના આરોગ્યની ચિંતા કરી અને પછી આ સહાય કે ફૂડ છે એ વિતરણ થાય એવી મારી નમ્ર વિનંતી છે. તો આ બાબતની પણ કાળજી રાખવાની ખાસ જરૂર છે. અને વહીવટીતંત્રની સાથે અમને રાજ્ય સરકાર તરફથી પૂરતી મદદ મળી રહી છે એ બાબતની પણ અમે નોંધ લઈએ છીએ. ખાસ કરીને આજે અમે GWSSB તરફથી અમે કેટલીક મશીનરીઓ મગાવી છે અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ અમે સફાઈના સાધનો, સેનિટેશન ઇન્સ્પેક્ટર અને સફાઈ કામદારો પણ અમે મંગાવ્યા છે અને આ મદદ મળી રહેશે એટલે પોરબંદરની અંદર આ સફાઈનું કામગીરી પણ પેરેલલ ચાલશે અને જે મશીનરીની અમને જરૂર છે પાણી ઉલેચવા માટે અને પાણીના યોગ્ય નિકાલ માટે એ મશીનરી પણ અમને મળી જશે અને એટલે આ કામ વધુ ઝડપથી અમે કરી શકીશું એવી અમને શ્રદ્ધા છે. આમાં સૌનો સહકાર અમને મળી રહ્યો છે એ અમારા માટે ખૂબ જ આનંદની વાત છે. થેન્ક યુ. ભારે વરસાદને કારણે કુતિયાણાના ઘેડ પંથકમાં પાણી ફરી વળ્યા છે ત્યારે ડ્રોન કેમેરાથી લેવાયેલા આકાશી આફતના દ્રશ્યો સામે આવ્યા છે. કુતિયાણા પંથકમાં સિઝનનો લગભગ 31 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. જ્યાં જુઓ ત્યાં અનેક ગામ બેટમાં ફેરવાયા છે. ખાસ કરીને મહિયારી, અમીપુર, રેવંદ્રા, તરખાઈ, ગરેજ, મોડદર, છત્રાવા, ભોગસર, જમરા, કાંસાબડ અને કવલકા સહિતના ગામો પાણીમાં ગરકાવ થયા છે. આ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેનો ડ્રોન કેમેરાથી લેવાયેલો વિડીયો સામે આવ્યો છે. ખેડ વિસ્તાર જળબંબાકાર જેવી પરિસ્થિતિમાં ગુજરી રહ્યો છે. છેલ્લા 6 દિવસથી જે મેઇન રસ્તાઓ છે ખેડ વિસ્તારના બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે કારણ કે ભાદર નદી ગાંડી તૂર છે, મેરસા નદી ગાંડી તૂર છે, ઓજત નદી ગાંડી તૂર, સમગ્ર નદીઓ છે, બાટવા ખારા ડેમ છે, સમગ્ર જે નદીઓ છે એ ગાંડી તૂર બન્યા છે. સમગ્ર ખેડ વિસ્તારને જળબંબાકાર જેવી પરિસ્થિતિમાં નિર્માણ કર્યું છે. હાલ આપણે જે વિડીયો જોઈ રહ્યા છે એ વિડીયો કડેકી ગામના છે જે ડ્રોનથી એક્સક્લુઝિવ વિડીયો જોઈ રહ્યા છે જે સમગ્ર ખેડ વિસ્તારમાં પાણીથી તરબોળ જેવું બતાવી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જોવા મળી રહ્યો છે. ખેડ વિસ્તારની વાત કરવામાં આવે તો કડેકી છે, તરખાઈ છે, મહિયારી છે, ધરસન છે, અમીપુર છે, કવલકા, મોડદર, સમગ્ર વિસ્તાર એ જળબંબાકાર છે. તો ઉપરાંત બિતરાળા, દેરોદેર, મૈરા, પોરદર, ઠોયાણા આ સમગ્ર જે વિસ્તારો છે એ આવી હાલાકીમાં છે કારણ કે છેલ્લા 5 દિવસથી લોકોનો સંપર્ક થઈ રહ્યો નથી. આજુબાજુ વિસ્તારોમાં જવું ખૂબ મુશ્કેલ પડે. આવી કઠિન પરિસ્થિતિની અંદર લોકોને ગુજરાન કરવું પણ મુશ્કેલ છે કારણ કે 6 દિવસથી રસ્તા ખુલ્લા નથી એટલે શાકભાજી હોય, ઝીણી મોટી જે જીવન કરિયાણાની વસ્તુઓ છે તે પણ હવે ખૂટવા પામી છે. ત્યારે લોકો બે હાથ જોડીને અમે વિનંતી કરીએ કે ભાદર નદી શાંત થાય અને ઇન્દ્રદેવ શાંત થાય એવી માંગ કરી રહ્યા છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. છતાં ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં બીમાર બાળક દાખલ, ચાંદીપુરા વાયરસની આશંકા. પોરબંદરમાં વરસાદી પાણીના નિકાલ માટે કલેક્ટર કટિબદ્ધ. પાણીના નિકાલનો સાંઢિયા ગટર એકમાત્ર ઉપાય. કુતિયાણાના ઘેડ પંથકમાં ભારે વરસાદથી તબાહીનો મંજર. જુઓ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો ખાસ અહેવાલ. પોરબંદરમાં વધુ 2 મકાનની છત તૂટી પડી. સોની બજાર અને ભાટિયા બજારના બનાવ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.